અહીંયા મેળાનું પણ આયોજન કરેલું છે અને એની સામે આખી મેઘાણી સાહેબની જે જીવનગાથા છે. જો મોટી ઉંમરના છે બધાય પણ તોય સેવા કરવા આવ્યા છે. નમસ્કાર, તો ધીરજ ચાવડા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બગસરાની રામકથા છે બતાવશું અને આજે છે 7 તારીખ અને આજથી બગસરામાં જે રામકથા થવા જઈ રહી છે. અત્યારે છીએ બગસરાના શિવાજી ચોકમાં, ત્યાં ઝવેરચંદ મેઘાણી છે સ્ટેચ્યુ છે, ત્યાંથી બાપુ આ દોરા કરીને ત્યાર પછી જે કથા સ્થળ છે ત્યાં જશે અને આજના દિવસનું આખું તમને બતાવશું. અત્યારે બાપુ આવી ગયા છે. ફૂલ ટ્રાફિક છે, માણસો જોવા માટે તત્પર છે. બહુ છે ફૂલ ટ્રાફિક, ફૂલ માણસો અત્યારે રૂમમાં બગસરાના તમામ જનતા આવી ગઈ છે. હવે અહીંથી આપણે જશું રામકથાનું જે સ્થળ છે હવે રામકથાના હોલ. એટલે હાલો હવે આજનો દિવસ આખો બતાવું. બસ ભીડ સાથે બાપુ જઈ રહ્યા છે, સાથે છે લવકુ બાપુ. અહીંથી જાય છે સીધા બગસરા. દરેક સમાજ ભાગ લઈ રહ્યો છે. તો અત્યારે આપણે કથા સ્થળ ઉપર આવી ગયા છીએ. બગસરા અમરેલી રોડ ઉપર જે બાયપાસ છે ત્યાં સર્કલ છે અને આ સર્કલથી તમે અહીંયા આવશો એટલે કાર્યાલય છે અને અહીંથી કારનું પાર્કિંગ છે જે મહેમાનો વીઆઈપીઓ માટે, અને આ સાઈડ મેળો ને એવું બધું છે. હવે અંદર તમને બતાવશું કઈ કઈ જગ્યાએ અને આજનું કઈ રીતનો કાર્યક્રમ છે. કાર પાર્કિંગ વન છે અને અહીંથી જ અંદર બધી આવવાનું છે. અંદર શું હાલચાલ છે હમણાં બતાવીએ. અત્યારે સ્ટેજની બાજુમાં છીએ અને અલગ અલગ પ્રકારની બધી જોઈ શકો છો એમ બધું ટ્રાફિક અત્યારે થઈ ગયું છે. બહારથી મહેમાનો અને અલગ અલગ જે સંસ્થાઓ અને ગુજરાતના તમામ ખૂણેથી બધા માણસો પધારી ચૂક્યા છે અને થોડા જ સમયમાં હમણાં બાપુ પધારશે અને કથા વાચન કરશે. અને પહેલા દિવસે જ આટલું પબ્લિક અમે વિચાર્યું નહોતું, પણ પબ્લિક બહુ જાજુ છે નહીં? પહેલા દિવસે જે વિચાર્યું, પહેલા દિવસે આટલું પબ્લિક છે તો હજી આવનારા સમયમાં તો ઘણું બધું પબ્લિક વધશે. આ જેટલો સભા સ્થળ ખાલી છે ને એટલું ફૂલ થઈ જવાનું છે. એટલે ભર બપોરે તડકામાં પણ બધા પહોંચી ગયા. રાજકીય નેતાઓ છે બધા પધારી ચૂક્યા છે. જોઈ શકો છો રૂપાલા સાહેબ છે, સિંહભાઈ છે, દિલીપભાઈ સંઘાણી છે અને મોટા મોટા આગેવાનો તમામ સાહેબ છે. દિલીપભાઈ સંઘાણી છે. બાપુ પહોંચી ગયા છે અને અહીંયા પણ તમે એલઈડીમાં છે. બહુ જ માનવ મહેરામણ ભેગો થયો છે. તમામ પ્રકારના નેતાઓ, રાજનેતાઓ, ગુજરાતના
આજે બગસરામાં પધાર્યા છે, તો આપણા માટે સૌભાગ્યની વાત છે. ઝવેરચંદ મેઘાણી તેમના પ્રપૌત્ર પણ અહીંયા હાજર છે, જે અમેરિકા રહે છે. એમને હું તમને બતાવું. તમે જોવો છો જે ગ્રીન શર્ટમાં ઊભા છે, પિનાકી મેઘાણી, જે આજે બગસરામાં પણ પધારેલા છે. એટલે આ લોકોને જોવા એક લાવવો છે. જે જગ્યાએ કથા છે ત્યાંથી તમે આમ જાઓ એટલે આવે છે જેઠિયાવદર, અમરેલી રોડ સાઈડ. એટલે ત્યાં તમે આવી રીતે જોવો એટલે ત્યાં તમારે મેળાનું પણ આયોજન કરેલું છે, અને એની સામે જ અહીંયા તમે જોઈ શકો એમ પ્રસાદનું પણ આયોજન કરેલું છે, જે અહીંયા 2 થી 3 મોટા ડોમ છે, અને મેળાનું પણ આયોજન છે. એટલે હું તમને બતાવું હમણાં આગળ મેળા. એટલે 7 થી 8 દિવસ બહુ જ સરસ એવી સપ્તાહ થવા જઈ રહી છે, તો બધાએ લાભ લેવા આવજો. સામે છે ને મેળામાં? કયું ગામ? સિલાણા. અને મેળાનું પણ આયોજન છે. એટલે આમ તો બગસરામાં 7મ 8મના દિવસે જ મેળો હોય, પણ આ વખતે મેળાનો લાભ લેવાનો છે. આડા દિવસે જે સપ્તાહ રાખી છે ત્યાં એની પણ સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. સાંજના વાગી ગયા છે 7, અને કથા આજની અહીંયા પૂર્ણ થઈ છે, આજના દિવસની. અને બાપુ પણ જે એમનું નિવાસસ્થાન જે રાખ્યું છે, હાલરિયા લવકુ બાપુ છે, એમના ફાર્મ હાઉસ છે, અને અત્યારે બધા પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છે. તો હવે આપણે એ સાઈડ જઈશું અને બતાવશું પ્રસાદ કઈ રીતનો છે. કથાનું જે ડોમ છે એમની કે તો ડાબી બાજુ એક મેઘાણી સાહેબના જે પુસ્તકો છે, તમામ પુસ્તકો ટૂંકમાં એનું વેચાણ થઈ રહ્યું છે. અને તમે જોઈ શકો તમામ પ્રકારના પુસ્તકો છે, અને એ પણ 25% લેસ. 25% મેઘાણી સાહેબના કોઈ બી પુસ્તક ઉપર લેસ મળી જશે આપને. જે પુસ્તકો મળવા ખૂબ અઘરા છે એ આજે અહીંયા જોવા મળે છે, અને 25% લેસમાં છે. એટલે બગસરા તથા જે બગસરાની આજુબાજુથી જે આવતા હોય એ તમામ લોકોને આ મોકો છે કે આ પુસ્તકો, કોઈ એક પુસ્તક તમે ઘરે લઈ જાઓ, અને એ પણ 25% લેસ. અને આ બાજુ પણ આખી મેઘાણી સાહેબની જે જીવનગાથા છે એ આખી અહીંયા તમે નિહાળી શકો એવું એક એક્ઝિબિશન રાખેલું છે. એ પણ તમને થોડું થોડું બતાવી દીધું. મેઘાણી સાહેબનું જીવનગાથા, મેઘાણી સાહેબની મૂર્તિ છે. બધી જ પ્રકારના એમના ઘર છે, કઈ જગ્યાએ રહેતા, જન્મસ્થળ. બહુ સરસ એવું એક્ઝિબિશન છે. એટલે આખું જીવન ચરિત્ર છે. કેવું લાગ્યું? તમે વાંચ્યું આજે આખું? હું તો અહીંનો વતની છું. વતની જ છો? આવો અહીંનો આપણા વતની છું. બગસરા ઝવેરચંદ વાસી મેઘાણી છે. સ્કૂલમાં જ ભણેલો. એટલે અહીંયા આવો જરૂર, અને મેઘાણી સાહેબના જે પુસ્તકો છે, એમનું જીવન છે, હા, એના વિશે સરસ, જાણો. બહુ સાહિત્યકાર. એટલે એક સરસ એવી જગ્યા છે, એને પણ તમે વિઝિટ કરી શકો છો. અને પુસ્તકો તમે જુઓ, તમામ પ્રકારના પુસ્તકો છે જે મળવા ખૂબ અઘરા છે. એ અહીંયા આપણે મેઘાણી સાહેબનું જે આ મેઘાણી માનસ તરીકે જે રામકથાનું આયોજન છે એમાં 25% લેસ કરીને આપવામાં આવે છે. હવે આપણે જઈએ છીએ પ્રભુ પ્રસાદ છે એ સાઈડ, અને કઈ રીતનું જમણવાર છે અને શું છે જમવામાં તમે જોવો છો. ખૂબ જ સરસ એવી સેવા, અને માણસોની કાંઈ નથી. શું છે માસી? છે ભજીયા છે, શાક છે 2-3 પ્રકારના, શક્તિ. અને બધાય બહારથી, બધાય ક્યાંથી આવ્યો છો? નેસવડથી.
ક્યાં આવ્યું મવા પાસેથી આવ્યા છે બધા તલગાજડા ઠેકા બાપુના ગામ બાજુમાં એટલે બગસરાની બહારથી જય સિયારામ. જો મોટી ઉંમરના છે બધાય પણ તોય સેવા કરવા આવ્યા છે. કયું ગામ માડી મવા. જો બધી માતાજી બધા મોટી ઉંમરના બૈરાઓ સેવા કરવા આવી રહ્યા અને એ પણ મહુવાથી મહુવા નેસવડ એટલે અલગ અલગ ગામને આપેલા છે સેવા કરવા માટે એવી રીતે બધા ગામ અને પેલી સાઈડ બૈરાઓ છે અલગ અલગ વિભાગ આપેલા અને આગળ આપણે જઈએ રસોડા વિભાગમાં મોટા મોટા તવા ચાલી રહ્યા છે અને અલગ અલગ જગ્યાઓથી અત્યારે અહીંયા શું બને છે આ શું છે કાકા ગુલાબજાંબુ અત્યારે બની રહ્યા છે અને આખા મરચાના ભજીયા અને બહુ ક્યાં ગામથી આવો તલગાજડા ઓહ બાપુના ગામથી એટલે અને બહુ સરસ એવી સેવા કરી રહ્યા છે અને હજી આ તો 7 દિવસ રહેવાનું અને બહુ મોટું રસોડું છે. અહીંયા પણ શું બનાવો છો ભાઈ? મોતીચૂરના લાડુ અત્યારે બની રહ્યા છે. ક્યાં ગામથી? રાજસ્થાનથી, ઉદયપુરથી, મેવાડથી કારીગરો આવ્યા છે. અને આમ જુઓ તો બધાએ ટ્રેક્ટર ભરાઈ ગયા છે. શાકભાજી એટલા છે. પ્રભુ પ્રસાદ 2 બાદ આવે છે પ્રભુ પ્રસાદ 1. એમાં બહારથી આવતા મહેમાનો માટે છે અને ત્યાં કઈ પ્રકારનું જમણવાર છે અને કઈ રીતની સુવિધા છે એ બતાવશું. અને બહુ સરસ એવી અહીંયા સિક્યુરિટી છે. અહીંયા તમને પાસ વિના 7 તારીખ નહીં. તો ચાલો તમને અંદર બતાવીએ કે શું છે. મહેમાનો માટે જે પ્રભુ પ્રસાદ 1 જે સેક્શન છે એમાં સરસ એવી જમવાની સુવિધા છે. એમાં તમે જોઈ શકો છો બેઠક વ્યવસ્થા સરસ એવી છે. અને ભાઈ આવી ગયા ભાઈ ક્રિષ્ના પણ છે અમારે ભાઈ બ્લોગર છે નવા એવા. તો અહીંયા કઈ રીતની સુવિધા છે હમણાં જોઈએ. અને ગરમીના લીધે અહીંયા ફુવારા પણ ચાલુ છે જેથી કરીને મહેમાનોને તડકા ગરમીનો પ્રશ્ન ન રહે. અને જમવામાં બંને જગ્યાએ એક જ વસ્તુ છે. કોઈ પણ પ્રકારનો અલગ અલગ ભેદભાવ નથી કે ભાઈ મહેમાનો માટે અને સામાન્ય નાગરિક માટે બીજું. જરા બરાબર ગરમ ગરમ રોટી હા મજા કરો અંદાજે. તો આજનો કથાનો પહેલો દિવસ હતો આ રીતનો. તો આવા નવા વિડીયો નેક્સ્ટ આપણે 7 દિવસ સુધી આવતા રહેશે. તો નીરજ ચાવડા બ્લોગ્સને યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક બધી ગયા ફોલો કરી દેજો.